દાહોદ જિલ્લામાં એક તરફ ભ્રષ્ટાચારની ભરમાર જોવા મળી રહી છે, ત્યારે હવે ગ્રામજનો પણ આ ભ્રષ્ટાચારથી પીડિત થયા અને હવે અવાજ ઉઠાવી રહ્યા હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે। આ દ્રશ્યો દેવગઢ બારિયાના નવગાંવ પંચાયતના છે, જ્યાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગ્રામજનોએ સામૂહિક રીતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર પ્રકારના આક્ષેપ લગાવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંચાયતનું મકાન, કોર્ટ, સ્ટોનબંધ, માટી મેટલ રોડ અને કૂવાના કામો ફક્ત કાગળ પર બતાવી લાખો રૂપિયાની રકમ ઉપાડી લીધી હોય તેવા ગંભીર પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે। નોંધનીય બાબત છે કે મનરેગા કૌભાંડ દેવગઢ બારિયા અને ધાનપુરમાંથી સામે આવ્યો હતો। આ તમામ કામો મનરેગા હેઠળ થયા હોવાનું હાલ જોવાઈ રહ્યું છે। 2021થી 2025 સુધીની ગ્રાન્ટનો ગ્રામજનો સમક્ષ કોઈ હિસાબ જાહેર કરવામાં આવ્યો નથી। ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તપાસની માંગ સાથે આવેદન સુપ્રત કર્યું છે। ગ્રામજનોની એક જ વાત છે કે કામો ફક્ત કાગળ પર થયા છે અને ગ્રાન્ટો ખવાઈ ગઈ છે, એટલે કે ગ્રામજનોના આક્ષેપ છે કે અહીંયાના જે જવાબદાર અધિકારીઓ છે ને એજન્સીઓ છે તેઓએ કામો માત્ર કાગળ ઉપર કરી ખાયકીના ખેલ કર્યા હોય તેવા હવે આક્ષેપો કયા છે। Receive 20 rupees on Google Pay for business. મારું નામ ઈશ્વરભાઈ પનાભાઈ પરમાર। આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે અમારા ગામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે સરપંચ શ્રી, એના માટે ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને દરેક જગ્યાએ અમને લાભથી વંચિત રાખેલા છે અને સમાજમાં કે કોઈ પણ બાબતે ભ્રષ્ટાચાર કે ગમે તે બાબત હોય અમને હેરાનગતિ કરે છે। શું માંગ છે આપની? શું આપની શું માંગ છે? અમારી તંત્ર દ્વારા તટસ્થ તપાસ થાય એવી માંગ છે।